મમ્મીને સમજાવો યાર, નાની નાની વસ્તુની અંદર બોલ 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 ના કરે યાર. નાની નાની વસ્તુ છોકરાઓ સાથે રમતા, છોકરાઓની વસ્તુમાં શું બોલ બોલ કરવાનો? કીર્તન સમજદાર થઈ ગયેલો છે, ભાણિયાની સાથે રમે, જોવે છે એમની નજરો નજર બરોબર, તો બી ઓલાને બોલ 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 ટોર્ચરિંગ કર કર કરે છે. અને ઓલો આઈ મને કે છે મારે તો આમ બી ના બોલાય ને આમ બી ના બોલાય, જતું કરવાનું હોય. એમાં હું મગજમારી કર કર કર. હું બી સમજુ છું ભાણિયાને આપણે કહેવાય નહીં, આપણે આપણા જ છોકરાને કહેવાનું હોય વેકેશનમાં આયા હોય તો, પણ કોઈ વસ્તુની લિમિટ હોય ને. તો તું આને લઈને કેમ આવ્યો અત્યારે? એ પાછા એ ત્યાં ભેગા થઈને ઝઘડે, બધા ભેગા થાય એટલે. યારે શું યાર, જો મારી વાત સાંભળ, હું નો મારા મમ્મીને કહી શકું કે નો મારી બેનને કહી શકું. તું એક 15 દિવસ ખેંચવાના હોય કે મહિનો ખેંચવાનું હોય, ભાણિયા 15 દાડા મહિનો જોઈ બકા. તું 15 દાડા મહિનો ખેંચી લે, તને કઈ પણ તકલીફ પડે હું તને સોરી કહી દઉં છું. પણ કે આજે તું એક વસ્તુ વિચાર કર, આજ પોઝિશન તમારી પણ હોય, તમે પણ તમારા મમ્મીને ઘર જતા હોય તો તમારા મમ્મી અને તમારા ભાભી પણ 15 દિવસ જેમ સહન કરી લે ને એમ સહન કરીશ તો કઈ ખોટું નથી થઈ જવાનું. તું નાના બાપની નહીં થઈ જા, સમજી લે. કાલ સવારે તારા જ વખાણ કરશે તારી જ નણંદ બહાર જઈને કે મારી ભાભી ગમે તેટલા ભાણિયા તોફાન કરે ને તો કોઈ ઉકારો ન કરે, બરોબર? તું અડધી રાતે કાલ તને ભાણિયાએ કીધું કે મામી આ બનાવી દો, તે બનાવી દીધું કે નહીં? હે, મેં કીધું હોત તો તું મને બનાવી દે, મેં કીધું મને ન બનાવી દે, પણ ભાણિયાએ કીધું ને તો તરત બનાવી દીધું. એટલે તમે વસ્તુ વિચાર કરો કે જો લેડીઝને કેવું છે, કરી પણ દેવું છે, હસબન્ડ આવે એટલે બોલી પણ દેવું છે, સંભળાઈ પણ દેવું છે, તો એને એમ કહેવાય ને કે જસ પણ લઈ લેવો છે, અને હસબન્ડ આવે ને તો હસબન્ડને મગજ પણ ખાઈ જવું છે, બરાબર? તો આ મુદ્દો ખરેખર બહુ સાચો છે. ઘરે ઘરે બધાને આવા તકલીફો થતા હોય, પણ હું તો એટલી નમ્ર વિનંતી કરું કે મિત્રો, લેડીઝને ખાસ કહું કે બહેનો માફ કરો, થાકીને આયા હોય એટલે આવા ટોર્ચરિંગ બંધ કરો અને મસ્ત મજાના શાંતિથી સુખેથી જીવો. શીખવાનું હંમેશા મુદ્દો જતું કરતા શીખો. આ કાનેથી સાંભળો ને આ કાનેથી કાઢી નાખો. લાઈફમાં ક્યારેય દુખી નહીં થાવ. અને જસના પોટલા છે ને હસતું રાખો ઘરની અંદર, કારણ કે મોઢું ચડેલું હોય ને તો એ બી સામે કકરાટ ઉભો થાય. અને હસતું રહેવાનું, હસતા રહો અને મજા કરતા રહો. અને વેકેશન છે તો ભાણિયા સાથે મોજ કરતા રહો. જય માતાજી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો. જય માતાજી.